ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 29 જાન્યુઆરી. એવો જ અભિપ્રાય એવી જ રીત બાબાએ બતાવી બધાને પ્રતીત. રોહિલાની ગમે છે મને સંગીત, નામ સ્મરણમાં છે તેની પ્રીત. બાબા આગળ ઉપદેશ કરતા કહે છે, સર્વ વિશ્વમાં જેને હું પણ ભરેલું છે તેનો જ અંશ છે મારું હું પણ. તે જ સાંઈ ચરણોમાં અર્પણ કરવું, તે જ મારી સંપૂર્ણ સેવા. ભાગવત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના વચનો છે કે જે મારી સેવા કરે છે, મારું ભજન કરે છે, અનન્ય ભાવથી મારા શરણે આવે છે, તે મારામાં સમાઈ જાય છે, એકરૂપ થાય છે. કીટકોને ભમરાઓનું જ્ઞાન લાગે છે, તેથી તેને પણ ભ્રમરપણું પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શિષ્યો પોતાના ગુરુની ભક્તિ કરતાં કરતાં પોતાના ગુરુ સમાન થાય છે. સરખા, સમાન આ શબ્દમાં જે થોડો પણ જુદાપણાનો ભાવ મનમાં આવે છે તે શબ્દ ગુરુથી ક્ષણભર પણ સહન થતો નથી. ગુરુને શિષ્ય સિવાય ગુરુત્વ નથી. શિષ્યત્વ અને ગુરુત્વ એક જ છે. શિષ્યત્વ અને ગુરુત્વ એક જ છે. હું કોણ છું? હું એટલે મારું શરીર નથી. સર્વ પ્રાણી માત્રોમાં અંતરંગમાં રહેનાર ઈશ્વર તે હું છું. આ જ્ઞાનનું સમાધાન કરતા એક ઘટકને ટાંકતો હેમાડપંત કહે છે કે એક વખત શિરડીમાં એક રોહિલા આવ્યો. તે બાબાના ગુણોથી મોહિત થઈને ત્યાં જ ઘણા દિવસ રોકાયો. તેણે પ્રેમપૂર્વક પોતાનું જીવન બાબાને સમર્પિત કર્યું. શરીરથી આખલાની જેમ હુષ્ટપુષ્ટ હતો. શરીર પણ પગ સુધીની લાંબી કફની તે પહેરતો. તે મસ્જિદમાં બાબાની સાથે રહેતો. તે કોઈને ગાંઠતો જ નહોતો. દિવસ રાત મસ્જિદમાં હોય કે ચાવડીમાં, તે રોહિલા મોટા અવાજે અતિશય આવેશથી આવીને કુરાનનું વાંચન જોર જોરથી સ્વચ્છંદપણે ગાતો. એની મધ્યરાત્રિની બૂમો તથા બડબડાટ દરેકને ખલેલ પહોંચાડતો હતો. સાંઈનાથ તો શાંતિના દૂત હતા, પણ દિવસ આખા દરમિયાન સતત ગરમીમાં ખેતરો અને જંગલોમાં કામ કરનારા શિરડીના લોકોને રોહિલાના કર્કશ અવાજમાં કુરાનના વચનથી શાંતિમાં ઊંઘ ન મળે તે કારણે લોકો ત્રાસી ગયા હતા. બાબાને તો ત્રાસ થતો ન હતો, તે પણ લોકો માટે રોહિલા પીડાદાયક હતો. લોકો રોહિલાથી કંટાળી ગયા હતા. તેમને માટે અહીં વાવ અને ત્યાં કૂવો એવી તેમની સ્થિતિ હતી. ત્યારે બાબા કહેતા, એમને મન ફાવે તેમ બૂમો પાડવા દો, એમાં જ મારું હિત છે, નહીં તો તે દુષ્ટ રોહિલો મને ત્રાસ આપશે. જ્યારે થાકશે ત્યારે આપોઆપ સ્વસ્થ થશે અને અલ્લાહો અકબરના ઘોષ શાંત થઈ જશે. તે એક ઔલિયા ફકીરની જેમ પોતાનું ધર્માનુસાર પાઠ બોલે છે, તેથી તે મને પ્રિય છે. મારા ભક્તો જ્યાં મારા ગુણ ગાય છે ત્યાં હું સદૈવ હાજર રહું છું. ઓમ સાંઈરામ.